નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અમુક એક્ઝામ્પલ જોયા હતા. હવે આજે આપણે ભણીશું અચળ પ્રવેગી ગતિ વિશે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે રેખીય ગતિ માટે, એક પરિમાણમાં ગતિ માટે તારવ્યા હતા. આજે આપણે જે સમીકરણ તારવશું એ સદિશ સ્વરૂપે તારવીએ, બરાબર. તો જે રીતથી આપણે ત્યાં તારવ્યા હતા એવી જ રીતે અહીંયા પણ આપણે મેળવી શકીએ. તો જોઈએ. તો અચળ પ્રવેગી ગતિ કોને કહીએ આપણે? કે જે ગતિ દરમિયાન પદાર્થનો પ્રવેગ બદલાતો ના હોય. અને પ્રવેગ ક્યારે નહીં બદલાય? તો કે પદાર્થના વેગમાં સમય સાથે એક સરખો વધારો થતો હોય અથવા તો એક સરખો ઘટાડો થતો હોય તો પ્રવેગ આપણને દર સમયે એક સરખો મળતો રહે. તો આપણે અહીંયા ધારીએ કે ધારો કે પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. ટી બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 જેટલો છે, જેને આપણે પ્રારંભિક વેગ એવું કહીએ. એ જ રીતે ટી બરાબર ટી સમયે પદાર્થનો વેગ v જેટલો છે. હવે આપણે સદિશ સ્વરૂપે ગણવું છે તો આ બધી કિંમતો આપણે સદિશ સ્વરૂપે લેવી પડશે. અહીંયા સ્થાનની પણ આપણે જરૂર પડશે. તો એના માટે આપણે ધારી લઈએ ટી બરાબર 0 સમયે પદાર્થનો સ્થાન સદિશ R0 સદિશ એવું કહીએ. એ જ રીતે ટી બરાબર ટી સમયે પદાર્થનો સ્થાન સદિશ જેને આપણે R સદિશ કહીએ. આ દરેકની કિંમત આપણે આવી રીતે વિચારી શકીએ, બરાબર. એ સદિશ છે તો એનો x ઘટક હશે i કેરેટ પ્લસ y ઘટક હશે j કેરેટ. એવી જ રીતે વેગ માટે પણ પ્રારંભિક વેગનો x ઘટક હશે અને એનો y ઘટક હશે. એ જ રીતે અંતિમ વેગ માટે x ઘટક અને y ઘટક. સ્થાન સદિશ માટે પણ x0 i કેરેટ પ્લસ y0 j કેરેટ. એ જ રીતે અંતિમ સ્થાન સદિશ માટે xi કેરેટ પ્લસ y j કેરેટ. તો આ રીતે આપણે વિચારી શકીએ દરેકને. જો અચળ પ્રવેગી થતી હોય તો એના માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બંને એક સરખા જ થશે, કારણ કે પ્રવેગ બદલાતો હશે નહીં, બરાબર. તો એના માટે આપણે આવું લખી શકીએ, પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. તો પ્રવેગ એટલે આપણે એ સદિશ લઈએ, બરાબર. વેગમાં ફેરફાર એટલે કે અંતિમ વેગ અને પ્રારંભિક વેગ. તો અંતિમ વેગ એટલે કે ટી સમયે વેગ v સદિશ માઇનસ પ્રારંભિક વેગ એટલે કે v0 સદિશ છેદમાં સમયગાળો. તો અંતિમ વેગ કયા સમયે? તો કે ટી સમયે માઇનસ v0 જે 0 સમયે. તો આગળ ગણતરી કરીએ તો ટી અહીંયા ગુણાશે એટલે કે એ સદિશ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ v સદિશ માઇનસ v0 સદિશ. v0 ને આ બાજુ લઈ આવીએ તો શું લખાશે? v સદિશ બરાબર v0 સદિશ પ્લસ એ સદિશ ઇન્ટુ ટી. તો આ એક સમીકરણ આપણને મળી ગયું.
આપણે લખતા v બરાબર v0 પ્લસ at બરાબર, તો એ જ સમીકરણ પરંતુ સદિશ સ્વરૂપે. આના x ઘટક અને y ઘટક લખવા હોય તો કેવી રીતે થાય? તો v સદિશ છે એનો x ઘટક કયો? તો કે vx. તો vx ઇઝ ઇક્વલ ટુ v0 નો x ઘટક કયો? તો કે v0x પ્લસ a સદિશ નો x ઘટક કયો? તો કે ax ઇન્ટુ t. એ જ રીતે y ઘટક લખવો હોય તો vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ t. આ રીતે લખી શકીએ. હવે આપણે બીજું સમીકરણ તારવીએ તો એના માટે સરેરાશ વેગ આપણે આવી રીતે ગણી શકીએ v સદિશ પ્લસ v0 સદિશ છેદમાં 2 સરેરાશ વેગ અંતિમ અને પ્રારંભિક વેગ બંનેનો સરવાળો છેદમાં 2. આ રીતે આપણે ગણી શકીએ. બીજું સરેરાશ વેગ બરાબર આપણે શું લખીએ? સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર બરાબર શું લખાય? સરેરાશ વેગ ગુણ્યા સમય. આવું લખાશે. તો સ્થાનાંતર સદિશ લખવું હોય તો કઈ રીતે લખાશે? તો સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનમાં ફેરફાર થતો હોય એને. તો સ્થાનાંતર સદિશ કોને કહેવાય? તો કે સ્થાન સદિશમાં ફેરફાર. તો સ્થાન સદિશ જોઈએ આપણે પ્રારંભમાં r0 સદિશ, અંતિમમાં r સદિશ. તો સ્થાનાંતર શું લખાશે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. તો આ સ્થાનાંતર સદિશ થઈ ગયો બરાબર. સરેરાશ વેગ લખવો હોય તો શું થશે? તો આ રીતે લખી શકીએ v સદિશ પ્લસ v0 સદિશ છેદમાં 2 ઇન્ટુ સમય t બરાબર. આ રીતે લખાશે. હવે અહીંયાથી આપણે બીજા બે સમીકરણ તારવી શકશું. અહીંયા v ની જગ્યાએ આપણે આ સમીકરણ મૂકી દઈએ. v ની જગ્યાએ પહેલું સમીકરણ બરાબર, એટલે આપણને એક સમીકરણ મળશે. ઓકે, સમીકરણ 1 ની કિંમત આની અંદર મૂકતા તો r સદિશ માઇનસ r0 સદિશ બરાબર v ની જગ્યાએ આપણે આ લખશું v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t પ્લસ v0 તો છેદમાં 2 ઇન્ટુ t. તો v0 પ્લસ v0 એટલે 2 વખત થશે. r સદિશ માઇનસ r0 સદિશ બરાબર 2v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t છેદમાં 2 ઇન્ટુ t. કાઉન્સ છોડી દઈએ તો r સદિશ બરાબર r સદિશ માઇનસ r0 સદિશ બરાબર અને 2 વડે ભાગી પર દઈએ તો t અહીંયા ગુણાશે અને 2 ભાગશું તો કેટલું વધશે? v0 સદિશ ઇન્ટુ t પ્લસ અહીંયા 2 વડે ભાગીએ તો 1/2 અને a સદિશ ઇન્ટુ t સ્ક્વેર. તો જો આ સમીકરણ આપણને મળી ગયું. આ સમીકરણ નંબર 2. આના x અને y ઘટક લખવા હોય તો શું લખાશે? અહીંયા આનો x ઘટક x માઇનસ x0 બરાબર v0 x ઇન્ટુ t પ્લસ 1/2 ax t સ્ક્વેર. y ઘટક લખવું હોય તો શું થશે? y માઇનસ y0 બરાબર v0y ઇન્ટુ t પ્લસ 1/2 ay ઇન્ટુ t સ્ક્વેર થશે. તો આ સમીકરણ છે જેની આપણે જે સમીકરણ મેળવ્યું હતું રેખીય ગતિમાં આપણે અહીંયા ત્યાં આવું ન લખતા r માઇનસ r0, ત્યાં આપણે શું લખતા? ખાલી d વડે દર્શાવતા કે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એટલે d શું છે? સ્થાનાંતર જ છે બરાબર. અહીંયા સ્થાનાંતર સદિશ લખવો છે એટલા માટે આપણે શું લખ્યું? r સદિશ માઇનસ r0 સદિશ એવું લખ્યું. તો આપણને આ બીજું સમીકરણ આ રીતે મળ્યું. ત્રીજું સમીકરણ મેળવીએ
આ જે સમીકરણ છે એને પહેલા આપણે લખી દઈએ એકવાર r સદિશ માઇનસ r0 સદિશ બરાબર v સદિશ પ્લસ v0 સદિશ છેદમાં 2 ઇન્ટુ t. પછી આ પહેલું જે સમીકરણ છે એને આપણે એની અંદર આપણે t ને કરતા બનાવીએ તો શું લખાય? સમીકરણ 1 પરથી t બરાબર શું લખાશે? તો કે t ને કરતા બનાવશું એટલે v સદિશ માઇનસ v0 સદિશ છેદમાં a સદિશ આવું લખાશે. બરાબર, આના ઉપરથી જોઈ શકીએ આપણે t અહીંયા લઈ લઈએ, a અહીંયા લઈ લઈએ, v સદિશ માઇનસ v0 સદિશ છેદમાં a સદિશ. આ કિંમત જે છે t બરાબર આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ આ જગ્યાએ તો શું લખાશે? r સદિશ માઇનસ r0 સદિશ બરાબર v સદિશ પ્લસ v0 સદિશ છેદમાં 2 ઇન્ટુ t ની જગ્યાએ આ કિંમત લખીએ v સદિશ માઇનસ v0 સદિશ છેદમાં a સદિશ થશે. હવે જો અહીંયા ઉપર v પ્લસ v0 અને અહીંયા v માઇનસ v0 આ રીતે છે એટલે શું લખાય? ધારો કે a પ્લસ b અને a માઇનસ b હોય તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એવું આપણે લખીએ. તેવી જ રીતે અહીંયા v સદિશ અને v સદિશ બરાબર પ્લસ તો અહીંયા માઇનસ v0 સદિશ તો અહીંયા v0 તો v સદિશ નો સ્ક્વેર માઇનસ v0 સદિશ નો સ્ક્વેર. હવે કોઈ પણ સદિશ નો સ્ક્વેર કરીએ એટલે એનું મૂલ્ય થઈ જાય એટલે કે અહીંયા શું થઈ જશે? હવે r સદિશ માઇનસ r0 સદિશ બરાબર v અને v નો સ્ક્વેર v સ્ક્વેર માઇનસ અહીંયા v0 સ્ક્વેર છેદમાં 2a સદિશ આવું થશે. બરાબર, કોઈ પણ સદિશ હોય ધારો કે a સદિશ છે આનો હું સ્ક્વેર કરું તો શું થયું? a સદિશ ડોટ a સદિશ આવું થશે. આપણે સદિશનો ગુણાકાર હજી સમજ્યા નથી, બરાબર, ભણ્યા નથી, પરંતુ આ રીતે થાય. એમાં શું થાય? ડોટ ગુણાકાર છે એટલે આવી રીતે થાય a cos થીટા થીટા એટલે એક જ સદિશ છે એટલે ખૂણો કેટલો થાય? 0. cos 0 ની કિંમત કેટલી? 1 એટલે a ઇન્ટુ a એટલે કેટલું થશે? a સ્ક્વેર. તો a સદિશનો સ્ક્વેર કરીએ તો શું થઈ જાય? a સ્ક્વેર થઈ જાય. તો એવી રીતે અહીંયા v સદિશ છે એનો સ્ક્વેર કરશો એટલે v સ્ક્વેર થઈ જશે. એ રીતે v0 સદિશ જે છે એનો સ્ક્વેર કરશો એટલે શું થઈ જશે? v0 સ્ક્વેર. આને આપણે આ બાજુ લખી દઈએ તો શું લખાશે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સદિશ r સદિશ માઇનસ r0 સદિશ. બરાબર, તો આ સમીકરણ થઈ ગયું ત્રીજું. જે આપણે સમીકરણ મેળવ્યું તેના જેવું છે. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. તો d એટલે સ્થાનાંતર, તો અહીંયા સ્થાનાંતર સદિશ શું લખ્યું આપણે? r સદિશ માઇનસ r0 સદિશ. x ઘટક અને y ઘટક લખવા હોય કઈ રીતે લખાશે? આનો x ઘટક લખવો હોય તો vx સ્ક્વેર માઇનસ v0x સ્ક્વેર બરાબર 2ax x માઇનસ x0. બીજી રીતે y ઘટક લખવો હોય તો vy સ્ક્વેર માઇનસ v0y એનો સ્ક્વેર બરાબર 2ay y માઇનસ y. બરાબર, આ રીતે એના x અને y ઘટકો આપણે લખી શકીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવવાના સદિશની રીતથી કહીએ તો એમાં સદિશની કિંમતો મૂળ આપણે જે ગણતરીઓ કરી છે એના જેવી જ પણ સદિશ સ્વરૂપે આપણે ગણતું જવાનું. બરાબર, એ જ રીતે સમીકરણો આવે છે. હવે આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે સદિશ સ્વરૂપે જે અચળ પ્રવેગી ગતિ થતી હશે દ્વિ પરિમાણમાં એની ગણતરીઓ કરીએ. તો એક્ઝામ્પલ જુઓ.
ઉદાહરણ 5 પાંચમું ઉદાહરણ જુઓ, જેની રકમમાં કીધું છે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. બરાબર, t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી, એટલે કે આપણને સ્થાન કીધું છે કઈ જગ્યાએ છે, પ્રારંભમાં. t બરાબર 0 સમયે પદાર્થ તો કે ઉગમ બિંદુ પાસે છે, તો એનો પ્રારંભિક સ્થાન સદિશ એટલે કે r0 સદિશ જે શું થશે, 0 0 ઉગમ બિંદુ પાસે છે એવું કીધું, પ્રારંભિક સ્થાન સદિશ 0 0 થશે. અને વેગ કીધો પ્રારંભમાં 5 i કેરેટ વેગથી ગતિ શરૂ કરે છે, તો એ જે વેગ કીધો એ કયો વેગ કીધો, v0 સદિશ 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે વેગ જે છે i કેરેટ આવ્યું 5 i કેરેટ, એટલે કે વેગની કિંમત કેટલી છે તો કે 5, અને ગતિ કઈ તરફ કરે છે તો કે x દિશામાં પદાર્થ ગતિ કરે છે એવું કીધું. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 i કેરેટ પ્લસ 2 j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણને અહીંયા પ્રવેગ કીધો છે, બળ એવી રીતે લાગે છે કે જેથી પ્રવેગ 3 i કેરેટ પ્લસ 2 j કેરેટ આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે, અને અચળ પ્રવેગ કીધો, એટલે આ ગતિ જે છે એ અચળ પ્રવેગી છે. તો પેલું, જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો, અને તે સમયે કણની ઝડપ કેટલી. બરાબર, x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો. તો હવે આપણે અહીંયા કઈ રીતે ગણતરી કરશું, કયા સમીકરણનો ઉપયોગ કરશું આપણે, તો આપણી પાસે પ્રારંભિક સ્થાન સદિશ છે, અંતિમ સ્થાન સદિશ નથી. બરાબર, અંતિમમાં 84 x યામ ખબર છે પણ y યામ ખબર નથી, તો આપણે અહીંયા ગણતરી આ સમીકરણથી કરીએ. જો r સદિશ માઇનસ r0 સદિશ બરાબર v0 સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 a સદિશ ઇન્ટુ t સ્ક્વેર, આનો ઉપયોગ કરીએ. આપણી પાસે સમય પણ નથી. બરાબર, તો ગણતરી કરીએ આગળ, સમીકરણ કેવા મળે છે એના ઉપરથી આપણે આગળ ગણતરી કરશું. તો r0 સદિશ છે એ તો 0 0 છે, ઉગમ બિંદુ ઉપર છે એવું કીધું, તો r સદિશ બરાબર શું લખાશે, આ તો 0, v0 સદિશ કેટલો તો કે 5 i કેરેટ ઇન્ટુ t પ્લસ 1/2 પ્રવેગ સદિશ કેટલો કીધો તો કે 3 i કેરેટ પ્લસ 2 j કેરેટ ઇન્ટુ t સ્ક્વેર, આ રીતે થશે. હવે અહીંયા i કેરેટ વાળો ભાગ જે છે એને અને j કેરેટ વાળા ભાગને આપણે એક સાથે ભેગો કરવો હોય તો આ રીતે થશે. r સદિશ બરાબર 5 i કેરેટ ઇન્ટુ t પ્લસ 1/2 ને અંદર ગુણીએ તો આ કેટલું થશે 1.5, અને t સ્ક્વેર ગુણાશે તો t સ્ક્વેર ઇન્ટુ અહીંયા આપણે આ રીતે લખીએ. બરાબર, 5t i કેરેટ, કેમ કે દિશા આપણે પછી લખવાની, આ ગુણા છે એની સાથે. તો આ જ રીતે 3/2 એટલે 1.5 બરાબર, અને t સ્ક્વેર ગુણાશે ઇન્ટુ i કેરેટ પ્લસ એ જ રીતે 2 અહીંયા ભાગે એટલે 2 કેન્સલ થઈ જશે, તો વધશે કેટલું ખાલી t સ્ક્વેર ઇન્ટુ j કેરેટ. તો i કેરેટ ને આપણે આમાંથી કોમન કાઢી લઈએ તો શું લખાશે, r સદિશ બરાબર 5t પ્લસ 1.5 t સ્ક્વેર i કેરેટ પ્લસ t સ્ક્વેર j કેરેટ. તો r સદિશ બરાબર આવું આપણને મળશે. r સદિશ બરાબર આપણે શું લખીએ તો કે r સદિશ બરાબર આપણે લખીએ x i કેરેટ પ્લસ y j કેરેટ, આવું લખીએ.
તો આ બંનેની સરખામણી કરીએ તો x બરાબર કેટલું? તો કે xm બરાબર થશે 5t પ્લસ 1.5 t સ્ક્વેર બરાબર. અને ym બરાબર કેટલું? તો y બરાબર t સ્ક્વેર. તો xm બરાબર આ આવશે અને ym બરાબર t સ્ક્વેર આવશે. આ રીતે આપણને મળશે. તો xm તો આપણને કીધો છે 84. તો ત્યારે ym કેટલું એ પૂછ્યું. તો x ની જગ્યાએ આપણે કેટલું લઈ શકીએ? xm 84 5t પ્લસ 1.5 t સ્ક્વેર આવું થશે. 1.5 એટલે કેટલું થાય? તો કે 3/2 આવું થશે. સમીકરણને 2 વડે ગુણી નાખીએ એટલે આ કેટલું થશે? 168 બરાબર 10t પ્લસ 3t સ્ક્વેર. આ બાજુ લઈએ એટલે માઇનસ થશે. તો 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. તો દ્વિઘાત સમીકરણ થઈ ગયું. તો આમાંથી આપણે t ની કિંમત મેળવવાની થશે. તો અહીંયા અવયવ પાડી નાખો. આપણે આ રીતે x ની t ની કિંમત મેળવી શકીએ. t બરાબર b સ્ક્વેર પ્લસ ઓર માઇનસ બી. બે કિંમતો આવશે અહીંયા બરાબર. બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર ટી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. આ રીતે આપણે આની અંદર કિંમત મૂકીએ તો આ કિંમત જે છે એ શું થશે? a. આ કિંમત છે એ b અને આ આખી કિંમત માઇનસ 169 આ કેટલી થશે? c. તો આ કિંમત લખી દઈએ આની અંદર એટલે તમે ગણતરી કરો કેલ્સી ની અંદર એટલે તમને t ની કિંમત મળશે. પ્લસ ઓર માઇનસ વચ્ચે આવે છે એટલે બે કિંમત મળશે બરાબર. જે કિંમત તમે ગણી જુઓ કેટલી આવશે. અવયવ પાડવો હોય તો અવયવ પડે છે બરાબર. એટલે છેલ્લે t ની કિંમત આવશે 1 માઇનસ 28/3 અને બીજી કિંમત આવશે t બરાબર 6 બરાબર 6 સેકન્ડ અને 28/3 અને માઇનસમાં આવશે. માઇનસમાં સમય આ જે શક્ય નથી બરાબર. માઇનસમાં સમય હોય નહીં તો કેટલો સમય મળશે? t બરાબર 6 સેકન્ડ. તો જ્યારે xm 84 હશે ત્યારે સમય કેટલો હશે? 6 સેકન્ડ હશે. તો એ 6 સેકન્ડ આપણે અહીંયા મૂકી દઈએ તો ym કેટલો થાય? 6 નો વર્ગ એટલે કે 36 મીટર. તો જ્યારે xm 84 હશે ત્યારે ym કેટલો હશે? 36 હશે. એ જ રીતે બીજું શું ગણવાનું કીધું છે આપણને? તે સમયે કણની ઝડપ કેટલી હશે? ઝડપ ગણવાની કીધી એ સમયે. તો આપણને જે સ્થાન સદિશ મળે છે એ લખીએ પહેલા તો r સદિશ બરાબર 5t પ્લસ 1.5 t સ્ક્વેર i કેરેટ પ્લસ t સ્ક્વેર j કેરેટ. તો આપણે ઝડપ ગણવી હોય તો આનું વિકલન કરવું પડશે સમયની સાપેક્ષે તો આપણને વેગ મળશે બરાબર. તો સમય t ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? અહીંયા dr સદિશ છેદમાં dt બરાબર. t ની સાપેક્ષે આનું વિકલન કરશું તો 5t. તો t નું વિકલન શું થાય? t ની સાપેક્ષે 1 વધે કેટલું? 5 પ્લસ એ જ રીતે આનું વિકલન કરીએ તો t સ્ક્વેર છે તો 2 આગળ આવશે અને 1 ઘાત ઓછી કરવાની એટલે કેટલી ઘાત વધશે? 1.
2 આગળ આવશે એટલે 1.5 છે એના ગુણ્યા 2 એટલે કેટલું વધે 3 અને 1 ઘાત વધશે એટલે t ની 1 ઘાત એટલે ખાલી t. આ આખું i કેરેટ પ્લસ અહીંયા 2 આગળ આવશે એટલે કે 2t અને 1 ઘાતાંક ઓછી કરો એટલે કેટલું વધે ખાલી t. તો આ રીતે એનું વિકલન થશે બરાબર. તો t ની સાપેક્ષે વિકલન કરશું એટલે આપણને વેગ મળી જશે કે dr છેદમાં dt જેને શું કહેવાય વેગ સદિશ કહેવાશે. v સદિશ બરાબર 5 પ્લસ 3t i કેરેટ પ્લસ 2t j કેરેટ. આપણને એવું કીધું છે કે તે સમયે કણની ઝડપ કેટલી હશે એટલે કે આપણને મૂલ્ય પૂછ્યું છે તે સમયે એટલે કયા સમયે જે સમયે x યામ 84 હોય ત્યારે y યામ કેટલો હોય એવું પૂછ્યું બરાબર. તો કયા સમયે 6 સેકન્ડ. તો t બરાબર 6 સેકન્ડ આની અંદર લઈએ તો આપણને 6 સેકન્ડે વેગ મળશે. તો 5 પ્લસ આની અંદર 6 લઈશું એટલે કેટલું આવશે 18 ઇન્ટુ i કેરેટ પ્લસ j કેરેટ. તો શું લખાશે v સદિશ બરાબર 18 ને 5 23 i કેરેટ પ્લસ 6 ગુણ્યા 12 j કેરેટ આવું થશે. આપણે તો મૂલ્ય જોઈશે તો મૂલ્ય કેવી રીતે ગણાય કોઈ પણ સદિશનું તો કે v બરાબર વર્ગમૂળની અંદર 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ. તો 23 નો વર્ગ અને 12 નો વર્ગ કરી એનો સરવાળો કરો અને એનું વર્ગમૂળ કાઢો એટલે આપણને ઝડપ એ સમયે મળી જાય બરાબર. જે કેટલી આવશે 673 નું વર્ગમૂળ કાઢવાનું થશે એટલે આવશે 25.94 એટલે એપ્રોક્સિમેટ 25.94 આવશે એટલે એપ્રોક્સિમેટ કેટલું કહેવાય 26 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. આટલી ઝડપ થશે. બીજો એક એક્ઝામ્પલ જોવો જોઈએ. આના જેવો જ એક છે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયમાં 21મો જે છે એ જોવો. કોઈ કણ t બરાબર 0 સમય ઉગમ બિંદુથી એટલે કે શરૂઆતમાં એનો સ્થાન સદિશ એટલે કે r0 સદિશ ઉગમ બિંદુ એટલે કે 0 0 0 i કેરેટ પ્લસ 0 j કેરેટ અથવા ઉગમ બિંદુથી 10 j કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. તો પ્રારંભિક વેગ આપ્યો અહીંયા 10 j કેરેટ કીધું બરાબર મીટર પ્રતિ સેકન્ડ એટલે કે y દિશામાં ગતિ કરે છે ગતિની શરૂઆત કરે છે. xy સમતલમાં તેનો અચળ પ્રવેગ તો પ્રવેગની કિંમત આપી a સદિશ બરાબર 8 i કેરેટ પ્લસ 2 j કેરેટ આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કયા સમયે તેનો x યામ 16 મીટર થશે અને આ સમયે y યામ કેટલો થશે અને આ સમયે તેની ઝડપ કેટલી હશે. તો હમણાં જે આપણે ગણ્યો સેમ એવો જ દાખલો થયો. તો અહીંયા આપણને કીધું છે પહેલું ગણવાનું x યામ 16 મીટર કીધું ત્યારે સમય કેટલો અને y યામ કેટલો. તો પેલા આટલું ગણીએ. તો આપણે એ જ સમીકરણ લઈએ જે હમણાં કીધું તો r સદિશ માઇનસ r0 સદિશ બરાબર v0 સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 a સદિશ ઇન્ટુ t સ્ક્વેર.
r0 એટલે કેટલા છે 0 0 એટલે ખાલી r સદિશ બરાબર v0 સદિશ તો કે 10 j કેરેટ એટલે 10 t j કેરેટ પ્લસ 1/2 એ સદિશ એટલે કેટલું છે 8 j કેરેટ પ્લસ 8 i કેરેટ પ્લસ 2 j કેરેટ ઇન્ટુ t સ્ક્વેર તો r સદિશ બરાબર 10 t j કેરેટ પ્લસ 2 વડે ભાગી નાખીએ એટલે આ કેટલું આવશે 4 અને t સ્ક્વેર i કેરેટ પ્લસ અને 2 વડે ભાગી નાખીએ એટલે કેટલું આવશે ખાલી j કેરેટ ઇન્ટુ t સ્ક્વેર i કેરેટ અને j કેરેટ ના ભાગ પાડીએ તો શું થશે અહીંયા 10 i કેરેટ વાળું એક જ છે 4t સ્ક્વેર ઇન્ટુ i કેરેટ પ્લસ 10t પ્લસ t સ્ક્વેર આ j કેરેટ હવે આને સરખાવી દઈએ મૂળ સમીકરણ સાથે r સદિશ બરાબર xi કેરેટ પ્લસ y j કેરેટ આની સાથે સરખાવીએ તો x બરાબર કેટલું આવશે તો કે 4t સ્ક્વેર અને y બરાબર કેટલું આવશે તો કે 10t પ્લસ t સ્ક્વેર આવું થશે હવે x આમ 16 કીધો આ રીતે થશે 4 કેન્સલ થશે તો t સ્ક્વેર બરાબર કેટલું આવ્યું 4 તો t બરાબર કેટલું થયું 2 સેકન્ડ તો 2 સેકન્ડે x આમ કેટલો હશે 16 હશે અને એ જ સમયે y આમ કેટલો હશે તો કે આ 2 ક્યાં લઈ લેવાનું આપણે y આમની અંદર તો t બરાબર 2 સેકન્ડ લઈએ તો y બરાબર કેટલું થશે 10 2 પ્લસ 2 નો સ્ક્વેર આ કેટલું થશે 20 અને આ 4 તો કેટલું થશે ટોટલ 24 મીટર y આમ હશે બરાબર તો આટલું ગણવાનું કીધું તો હજી શું બીજું ગણવાનું કીધું છે આ સમય તેની ઝડપ કેટલી હશે તો ઝડપ ગણવા માટે ક્યાં ગયું સમીકરણ r સદિશ બરાબર 4t સ્ક્વેર i કેરેટ પ્લસ 10t પ્લસ t સ્ક્વેર j કેરેટ તો આનું વિકલન કરીએ t ની સાપેક્ષે તો શું લખાશે ને dr સદિશ છેદમાં dt બરાબર 2 આગળ આવશે અહીંયા એટલે કેટલું થશે 8 વધશે કેટલું ખાલી t i કેરેટ પ્લસ અહીંયા t નું વિકલન t ની સાપેક્ષે કેટલું થઈ જશે 1 એટલે કેટલું વધશે 10 પ્લસ અહીંયા 2 આગળ આવશે 1 ઘાતાંક ઓછી કરવાનું કેટલું વધશે ચેક બરાબર આ રીતે થશે તો dr ના છેદમાં dt જેને શું કહેવાય v સદિશ તો v સદિશ બરાબર 8t i કેરેટ પ્લસ 10 પ્લસ 2t j કેરેટ હવે એ સમયે આપણે ઝડપ ગણવાની છે તો એ સમય એટલે કયો તો કે t બરાબર 2 સેકન્ડ તો t બરાબર 2 સેકન્ડ લઈએ તો v સદિશ બરાબર કેટલું થશે પહેલા તો અહીંયા 2 લઈશું એટલે કેટલું થશે 2 ગુણ્યા 8 16 i કેરેટ પ્લસ અહીંયા 2 લઈશું એટલે કેટલું થશે 4 4 પ્લસ 10 એટલે કેટલું થશે 14 j કેરેટ તો આ આપણને v સદિશ મળ્યો t બરાબર 2 સેકન્ડ આપણે તો મૂલ્ય ગણવાનું છે બરાબર તો મૂલ્ય કેટલું થશે v બરાબર વર્ગમૂળની અંદર 16 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ તો v બરાબર આ ગણતરી કરી નાખો કેટલું મળશે 16 નો વર્ગ તો 256 અને 14 નો વર્ગ 196 એટલે ટોટલ થશે 452 અને એનું વર્ગમૂળ કાઢશો એટલે કેટલું આવશે 21.26 મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો આટલી ઝડપ હશે તો સેમ એના જેવો દાખલો થયો
એના કરતાં પણ સરળ થયું અને ડાયરેક્ટ આપણને એક્સની કિંમત મળી ગઈ. એમાં તો આપણે દ્વિઘાત સમીકરણ આવતું હતું. સારું ચાલો.